હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાલા ફેમિલી બ્લોગ. હું ને રીશુભાઈ આવી ગયા છે આજે અમારી બીજી વાડી, અને આવતાની સાથે જ રીશુભાઈ છે ને બેસી ગયા ટ્રેક્ટર ઉપર, કેમ કે રીશુને ટ્રેક્ટર બહુ ગમે. આ છે અહીંયાની બેઠક વ્યવસ્થા, અને આ છે અહીંયાનો હિંચકો, અને આ છે અમારી રિંકુ જે છે જોનની માં. અને હું ને રીશુભાઈ હિંચકવા માંડ્યા, અને જો ઉપર છે ને છે બે મોટી મોટી આંબલી, અને એમાં મને મળી ગયા ખાટા ખાટા કાતરા આંબલીના, એટલે હું ખાવા માંડી આંબલી, કેમ કે મને આંબલી ફેવરિટ. ખાસ તો હું આના માટે જ ગઈ હતી. અને આ છે ગલકાનો વેલો, છે બહુ મસ્ત નાના નાના ગલકા આવ્યા હતા, એકદમ કૂણા કૂણા. તો પછી હું તમને બતાવું આ મારું ખેતર. અહીંયા મારી છે માંડવી આખાઈમાં, તો બહુ મસ્ત માંડવી છે. આ છે ત્યાં ગાય જે ભાગ્યવાળા લોકો રહે છે ને રાખી છે. ને આ છે બધા અશ્વિનના અલગ અલગ બર્ડ્સ, જે બહુ મસ્ત મસ્ત છે, જે ઉપર હતા એ વાડીએથી અહીંયા લઈ આવ્યા છે. અને આ રીશુ પણ ખાય છે આંબલી. પહેલા એને નહોતી ખાવી, પણ પછી એને પાછો ટેસ્ટ કર્યો હતો અને ભાવી, એટલે એ ખાવા માંડ્યો. અને ઘરે આવીને મેં બનાવ્યું તુરિયાનું શાક, જે મમ્મીએ સુધારી રાખ્યા હતા, મારે જસ્ટ વઘારવાના હતા. પછી મારે થોડું કામ હતું એટલે હું ગઈ હતી ઉપર. ને જો અમારે છે ને સોલાર પેનલ લગાવવાની છે, તો એનું સ્ટેન્ડ અહીંયા ફિટ થઈ ગયું છે. અને જો દ્રાક્ષ આ વખતે એકદમ બગડી ગઈ છે, બાકી તો બહુ દર વખતે મસ્ત મીઠી મીઠી આવે. અને જો આજનું નેચર છે ને બહુ એટલે બહુ મસ્ત છે. અને પછી આવી ગયો છે ને રાજવીર, મેં બનાવી દીધી રસોઈ, ને ભાઈ એવા રમવા, તો મેં એને થોડી વાર માટે રમાડી લીધો. અને પછી મેં ને રીશુએ જો લાડ એન્ડ મિકી શો, જે રીશુનો ફેવરિટ છે. તો ચાલો મળીએ હવે આપણે આવતા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર